દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા બે દિવસ ક્યાં ક્યાં વરસાદ વરસી શકે છે તે અંગે હવામાન વિભાગે પણ કરી આગાહી। આજ સવારથી જ નવસારી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીમાં વરસાદી ઝાપટા પડ્યા હતા। રાજ્યમાં કાળઝાળ ગરમીમાંથી હવામાનનો મિજાજ બદલાતો દેખાઈ રહ્યો છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું આવવાની આગાહી કરવામાં આવી છે। તે પહેલાં અનેક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની પણ સંભાવના છે। ત્યારે આજ સવારે જ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી વરસ્યો હતો, તો બીજી બાજુ મુંબઈના અનેક વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો। ચોમાસું ગુજરાતથી માત્ર 540 કિલોમીટર દૂર છે। મહારાષ્ટ્રમાં 2 દિવસથી ચોમાસાની એન્ટ્રી થવાની છે, જેની અસર હાલ દક્ષિણ ગુજરાતમાં દેખાવાઈ રહી છે। દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટા સાથે વરસાદી માહોલ છવાયો હતો। નોંધનીય છે કે ચોમાસું ગોવા, કર્ણાટક, તેલંગાણાના કેટલાક અન્ય ભાગોમાં આગળ વધ્યું છે, જેની ઉત્તરીય સરહદ હાલમાં ગોવા અને નારાયણપેટ, નારસપુર અને ઇસ્લામપુરમાંથી પણ પસાર થઈ રહી છે। આગામી 3-4 દિવસ દરમિયાન કર્ણાટકના બાકીના ભાગો, દક્ષિણ મહારાષ્ટ્રના કેટલાક ભાગો, તેલંગાણા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના અમુક ભાગો, દક્ષિણ છત્તીસગઢ, દક્ષિણ ઓડિશાના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિઓ અનુકૂળ થઈ રહી છે। ઉત્તર પૂર્વ આસામ પર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ બનાવી રહ્યું છે। બંગાળની ખાડીથી પૂર્વોત્તર રાજ્યોમાં પણ જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે। ત્યારે આગામી થોડા દિવસોમાં જ ગુજરાતમાં પણ વરસાદી ઝાપટાની સાથે ચોમાસાની શરૂઆતનો પ્રારંભ થશે।